જરા વિચારો, સતત 12 કલાક અને એ પણ ગણિતનો ક્લાસ ઓનલાઈન સાંભળવામાં જ કેવું અશક્ય લાગે છે, ખરું ને? પણ આજે આપણે એક એવા જ ડિજિટલ ગુરુની દુનિયામાં જઈશું અને એમની ભણાવવાની રીતને સમજવાની કોશિશ કરીશું, જે હજારો સ્ટુડન્ટ્સ માટે આ વસ્તુને હકીકત બનાવે છે. તો ચાલો સીધા જ એમના ક્લાસના વાતાવરણમાં ડૂબકી મારીએ. આ છે સાહિલ સર અને આ છે એમનો એનર્જીથી ભરપૂર આવકાર. આ ખાલી હેલો નથી, પણ એક એવી ઊર્જા છે જે આવનારા લાંબા સેશન માટે બધાને તૈયાર કરી દે છે. હા, 12 કલાક કરતાં પણ વધારે. વિચાર તો કરો કે આટલા લાંબા ઓનલાઈન સેશન માટે કેટલી જબરદસ્ત હિંમત અને તૈયારીની જરૂર પડતી હશે. આ કોઈ સામાન્ય ક્લાસ નથી, આ તો જાણે એક શૈક્ષણિક યજ્ઞ છે, જેમાં ટીચર અને સ્ટુડન્ટ્સ બંને એક સાથે ધ્યાન લગાવે છે. તો ચાલો જોઈએ કે આપણે શું શું સમજવાના છીએ. પહેલાં તો આ મેરેથોન ટીચિંગ છે શું? પછી આટલી ઝડપથી દાખલાઓ કેવી રીતે ગણાય છે એ જોઈશું. એની પાછળની મેથડ અને ફોર્મ્યુલા શું છે, અને આટલી મોટી સ્ટુડન્ટ કમ્યુનિટી કેવી રીતે બને છે. અને હા, સૌથી અગત્યનું, આ બધી મહેનત પાછળ સફળતાનું રહસ્ય શું છે. ઓકે, તો ચાલો શરૂ કરીએ પહેલા મુદ્દાથી. મેરેથોન શિક્ષણ. આ 12 કલાકના નોનસ્ટોપ મેથ્સ ક્લાસની જે તીવ્રતા છે એ જ એની ખાસિયત છે. આ ભણતરની સાથે સાથે એક એવો માહોલ બનાવે છે જે હંમેશા માટે યાદ રહી જાય. સાહિલ સરના જ શબ્દોમાં કહીએ તો મેથ્સની લગાતાર બેટિંગ ચાલુ છે. આ એક વાક્ય જ બધું કહી દે છે. એક એવી નોનસ્ટોપ એનર્જી જે સ્ક્રીનની પેલી બાજુ બેઠેલા સ્ટુડન્ટ સુધી પણ પહોંચે છે. આ માત્ર ભણાવું નથી, આ એક જુસ્સો છે. હવે વાત કરીએ એમની એક ખાસ ટેકનિકની, રેપિડ ફાયર કેલ્ક્યુલેશન. મતલબ કે એક પછી એક દાખલા એકદમ સ્પીડમાં સોલ્વ કરવા. આનાથી એક મોમેન્ટમ બને છે અને સ્ટુડન્ટ્સમાં એક કોન્ફિડન્સ આવે છે કે અરે વાહ, આ તો મને પણ આવડે છે. એક ઉદાહરણ જોઈએ. લાઇવ સ્ટ્રીમમાં સીધો જ આવો એક સવાલ પૂછાય છે. કોઈ લાંબી પહોળી ભૂમિકા નહીં, સીધો જ પ્રશ્ન અને તરત જ જવાબ. આ જ તો એમની સ્ટાઇલ છે, ઝડપી, કોઈ જાતના વિલંબ વગર. આનાથી સ્ટુડન્ટ્સને એવું ફીલ થાય છે કે જો બરાબર ધ્યાન આપીએ તો ગણિત ખરેખર સહેલું અને ઝડપી છે. સ્પીડ જાળવી રાખવા માટે તરત જ બીજો દાખલો. આ જે સતત પ્રવાહ છે ને, એ સ્ટુડન્ટ્સને વિષયમાં એટલા મગ્ન કરી દે છે કે એમનું ધ્યાન બીજે ક્યાંય જતું જ નથી. અને જવાબ પણ તરત જ. આખી વાત એ છે કે આ રીતે સ્ટુડન્ટ્સ ખાલી દાખલા નથી ગણતા, પણ સાથે સાથે તેમનો આત્મવિશ્વાસ પણ વધતો જાય છે. એમને પણ લાગે છે કે તેઓ પણ આટલી જ સ્પીડથી વિચારી શકે છે. સારું, તો આટલી સ્પીડથી કોન્ફિડન્સ તો વધે છે, પણ શું એટલું જ પૂરતું છે? ના, આ સ્પીડ પાછળ એકદમ મજબૂત સ્ટ્રક્ચર અને સ્પષ્ટ પદ્ધતિઓ છે. ચાલો હવે એને સમજીએ. તો આ સ્પીડ પાછળની મેથડ શું છે? જુઓ, સાહિલ સર ખાલી જવાબ પર ફોકસ નથી કરતા, પણ જવાબ સુધી પહોંચવાની અલગ અલગ રીતો પર પણ એટલું જ ધ્યાન આપે છે. આ સમજવા માટે આપણે આંકડાશાસ્ત્રનો એક કોન્સેપ્ટ લઈએ, મધ્યક એટલે કે મીન. આ ટેબલ પર એક નજર નાખો. અહીં બધું જ એકદમ સ્પષ્ટ છે. મધ્યક શોધવાની 3 અલગ અલગ રીતો. પહેલી, ડાયરેક્ટ મેથડ, એકદમ નાના ડેટા માટે. બીજી, એઝ્યુમ્ડ મીન મેથડ, મોટા આંકડા હોય ત્યારે ગણતરી સહેલી કરવા માટે. અને ત્રીજી, સ્ટેપ ડેવિએશન મેથડ, જ્યારે ક્લાસની લંબાઈ સરખી હોય. એટલે વાત ખાલી ફોર્મ્યુલા ગોખવાની નથી, પણ કયો ફોર્મ્યુલા ક્યારે વાપરવાનો એની સમજ આપવાની છે. અને આવી નાની પણ બહુ જ મહત્વની સૂચનાઓ પર ધ્યાન આપો. આ બતાવે છે કે ટીચરને ખબર છે કે સ્ટુડન્ટ્સ સામાન્ય રીતે ક્યાં ભૂલો કરે છે, અને તેઓ એ ભૂલોથી બચવા માટે પહેલેથી જ ગાઈડ કરે છે. આ જ તો અનુભવ છે. હવે આપણે આ મેરેથોનના સૌથી રસપ્રદ ભાગ પર આવીએ, ભાવનાત્મક જોડાણ અને એક કોમ્યુનિટી બનાવવી. કારણ કે આ લાંબા સેશન્સ માત્ર ભણવા માટે નથી હોતા, એ એક સામાજિક અને ભાવનાત્મક અનુભવ પણ બની જાય છે. તો સવાલ એ છે કે શું આ ફક્ત ભણતર છે? શું આ ખાલી એક મેથ્સનો ક્લાસ છે? કે પછી એનાથી કંઈક વધારે? એક એવી જગ્યા જ્યાં હજારો લોકો એક જ મકસદ માટે એકસાથે જોડાય છે. આ એક શબ્દ, મારા જીવ, બસ આટલું જ કાફી છે. જ્યારે કોઈ ટીચર એમના સ્ટુડન્ટ્સને આટલા પ્રેમથી બોલાવે ત્યારે એક વ્યક્તિગત કનેક્શન બની જાય છે. સ્ટુડન્ટ્સ ખાલી શીખવા નથી આવતા, પણ એક પરિવારનો હિસ્સો બની જાય છે. અને જુઓ, અહીં એક સામાન્ય લેક્ચર એક લાઈવ ઇવેન્ટમાં ફેરવાઈ જાય છે. શેર કરો, લાઇક કરો જેવી અપીલો માત્ર નંબર્સ વધારવા માટે નથી, પણ એક માહોલ બનાવવા માટે છે જ્યાં દરેકને લાગે કે આ આપણો પ્રોગ્રામ છે. તો સવાલ એ છે કે આ બધી વસ્તુઓ ભેગી થઈને આટલી સફળ કેમ થાય છે? ચાલો
અત્યાર સુધી આપણે જે પણ જોયું એ બધાને જોડીને આખી મેથડની સફળતા પાછળનું સાયકોલોજી સમજવાનો પ્રયત્ન કરીએ. તો આ છે સક્સેસ ફોર્મ્યુલા. 4 મુખ્ય પાયા પર ટકેલો છે. પહેલું, તીવ્રતા, જે એક ઇવેન્ટ બનાવે છે. બીજું, ઝડપ, જે આત્મવિશ્વાસ વધારે છે. ત્રીજું, સ્ટ્રક્ચર, જે જ્ઞાનને પાક્કો કરે છે. અને ચોથું, કમ્યુનિટી, જે બધાને મોટિવેટ રાખે છે. આ ચારેયનું મિશ્રણ જ આ મોડેલને આટલું પાવરફુલ બનાવે છે. અને અંતે એક મોટો સવાલ, શું આ એજ્યુકેશનનું ભવિષ્ય છે? શું આવા ડિજિટલ ગુરુઓ જ આવનારા સમયમાં શિક્ષણને નવી દિશા આપશે? આના પર વિચારવું ખૂબ જ જરૂરી છે.